માત્ર આ જ પૂરતો નથી, કારણ કે હવામાન નિષ્ણાત અમારા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ અને મધ્ય સૌરાષ્ટ્રમાં ખાસ વરસાદની આગાહી કરાઈ છે. પવનની ગતિ વધુ રહેવાની શક્યતા છે, તેવું અમારા પટેલનું કહેવું છે. આ ઉપરાંત આગાહી પાકોને નુકસાન થશે. ઉત્તર સૌરાષ્ટ્ર, પંચમહાલ, સાથે સૌરાષ્ટ્ર ખરાબ રહેવાની પણ શક્યતા છે. હવે આ એપ્રિલ મહિનાની વાત કરીએ. આપણે આગાહી મે મહિનાની પણ કરી છે, ત્યારે ગરમીનો પારો 44 ડિગ્રી 20 એપ્રિલ બાદ ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર મહાપૌર અમરાન પટેલે આ આગાહી કરી છે. હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા છે, જેમાં જામનગરના ભાગો લગભગ પોરબંદરના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને સૌરાષ્ટ્રના લગભગ મધ્ય સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ગરમી હજી તો ગરમ થવાની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. જે સૌરાષ્ટ્રના બધા જિલ્લામાં વરસાદ થવાની શક્યતા ઓછી છે, ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના મધ્ય ભાગો. આ ઉપરાંત કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, તેમાંથી આટલું શરૂ થાય છે.